આજે આપણે બનાવીશું કેરીની ચટણી કે જેમાં આપણે એક ટીપા તેલનો પણ ઉપયોગ નહીં કરીએ। આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બની તૈયાર થશે અને 4 થી 5 દિવસ સુધી તેને એમ જ સ્ટોર કરી અને રાખી શકાય છે। તો ચાલો ચટણી બનાવવાની શરૂઆત કરીએ। તો આ માટે મેં અહીંયા એક તોતા કેરી લીધી છે। તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો। હવે કેરીને આપણે છાલ પાડી દઈશું। છાલ પાડ્યા પછી આપણે તેને ખમણવાની છે। તો જે ક્વોન્ટિટીમાં તમારે ચટણી બનાવવાની હોય ને તે પ્રમાણે કેરી લઈ લેવાની। અહીંયા ફક્ત એક જ કેરીમાંથી હું ચટણી બનાવીશ। હવે આ ચટણીને આપણે ખમણી લઈશું। તો તમારી પાસે જે પણ પ્રકારની નાની મોટી કાણાવાળી જે પણ ખમણી હોય ને તેનાથી આપણે ખમણી લેવાની કેરીને। તો અહીંયા એક આખી કેરીને મેં ખમણી અને તૈયાર કરી લીધી છે ચટણી માટે। તો હવે આપણે કઢાઈ લઈશું અને કઢાઈમાં બધું જ કેરીનું ખમણ નાખી દઈશું। હવે ખમણ નાખ્યા પછી આપણે તેમાં ગોળ નાખશું। તો ગોળ મેં અંદાજે જ નાખ્યો છે। જો તમને કેરીની ચટણી છે તે ખાટા સ્વાદવાળી ભાવતી હોય તો તમારે ગોળનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું। અને એવું લાગે કે ઘરમાં બધાને ખાટી મીઠી એકદમ બહુ વધારે મીઠી ચટણી ભાવે તો ગોળનું પ્રમાણ થોડુંક વધારે નાખવાનું। અહીં અમે ગોળની સાથે 2 ચમચી જેટલી ખાંડ પણ નાખી છે। તમે ફક્ત ગોળ પણ નાખી શકો છો। હવે ગોળ નાખ્યા પછી આપણે તેને આ રીતે મિક્સ કરતા રહીશું। થોડી વારમાં જે ગોળ છે તે ઓગળી જશે અને ગેસની ફ્લેમ અહીંયા આપણે ધીમી જ રાખવાની છે। ધીમે ધીમે ગોળ ઓગળી જાય અને તેનું પાણી થઈ જશે પછી આપણે તેમાં થોડાક મસાલા નાખી દઈશું। તો 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખ્યો છે, 1/4 ભાગની ચમચી હળદર પાવડર, 1 ચમચી આમાં ધાણા જીરાનો પાવડર અને થોડુંક મીઠું નાખ્યું છે। હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરવાની છે। હવે 2 મિનિટ માટે આ રીતે ચલાવતા રહી અને બધા મસાલા જે સૂકા નાખ્યા છે તેને પકાવી દેવાના છે। તો 2 મિનિટ પછી આપણી એકદમ સરસ મજાની ખાટી મીઠી ચટણી બની અને તૈયાર થઈ જશે। આ ચટણીને 4 થી 5 દિવસ સુધી સાચવીને ફ્રીજ વગર રાખી શકાય। તેમજ તે રોટલા પરોઠા કે પછી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। બાળકોને તમે લંચ બોક્સમાં પણ દઈ શકો છો। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી તેલનું એક ટીપુંનો પણ ઉપયોગ કર્યા વગર આ રીતે આપણે કેરીની ચટણી બનાવી શકીએ। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।